જસુ મારે દર મહિને 1000 રૂપિયા જોહે. મારી પાસે પૈસા જ નથી. અરે હું જઈ તમારી પાસે પૈસા માંગુ તમારી પાસે કઈક ને કઈક બાનું હોય જ. મારી કઈક નાની મોટી જરૂરિયાત હોય ને ઈ કોણ પૂરી કરશે? પૈસા કઈ જાડવે જ નથી કરતા હો. પણ હું ક્યાં પૈસા માંગુ છું? ખાલી 1000 રૂપિયા તો માંગુ છું. મારી પાસે 1000 રૂપિયા નથી. જાવજે. साले कुत्ते पैसा कहाँ है मेरा? अब तू गया बेटा, अब तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे. એ તે મારું ચાર્જર ભર્યું ક્યાંય મળતું નથી. હા એ મેં મારા ખર્ચા માટે 100 રૂપિયા વેચી નાખ્યું. ચાર્જર કોણ વેચે? મારા ઇયરબડ નથી મળતા. ઈ મેં 500 રૂપિયા વેચી નાખ્યા. ઇયરબડ વેચી નાખ્યા? मैं नहीं बताऊंगा. અને મારો સ્માર્ટ વોચ ક્યાં હે? અરે તમારી સ્માર્ટ વોચ જ મને ખાલી 1000 રૂપિયા મળી ગયા. ઓય હાલે તું 1000 નહીં પણ 2000 રૂપિયા રાખ. અને આજ પછી મારી એકે વસ્તુને હાથે ન ઓડાડતી. ठीक है. એક મિનિટ આલ્યો. ચાર્જર સ્માર્ટ વોચ વેચે નતા? वाह क्या मुस्कुराहट है. ઇયરબડ ઈ તો મેં વેચી જ નાખ્યા. પણ કેમ? ઈ તમારી સજા. શેની? આ દર મહિને આવતા રહીએ ને એની. अब तू गया बेटा. એ જસુ આ પર્સ જો તો કેવું લાગે? સારું લાગે. મને લઈ ગયો ને વળી. એલી તારો જન્મ કયા સોગડિયામાં થયો? સવારથી હાંજ સુધી બસ લેવું લેવું લેવું. ખર્ચા સિવાય તારા મગજમાં કઈ આવે છે કે નથી આવતું? લે મારા પાસે પર્સ તો હારા હોવો જોઈએ ને. કોઈ સે જૂના થઈ ગયા છે, નવું એ કોઈ પર્સ જ નથી. બધા કેવા ખંભે લટકાવી લટકાવીને ફરવા જાય છે. મારે ન લટકાવવું હોય? તારા પર્સ વાળા હવે હું લટકી ગયો છું. ઈ તમે લટકી ગયા બટકી ગયા. મારે પર્સ લેવું છે. પર્સ લેવું પેલા આપણે બિસ્કિટ ખાઈ પછી પર્સ લઈ. બિસ્કિટ? હા હાલ હાલ હું બિસ્કિટ ખવડાવું તને. હવે તારે શું છે? શૂઝ લેવા છે. બેન બિસ્કિટ ખવડાવ હાલ હાલ. ચલો. તારે શું જોઈ? પર્સ. તારે શૂઝ. બેયને ખાલી આ એક એક બિસ્કિટ ખાવાના છે એટલે તને પર્સ મળી જાય અને તને શૂઝ મળી જાય. બરાબર? લાવો લાવો ઝડપથી ખાઈ જાય. અરે એમ નથી ખાવાના. ચાલો ઉપર જો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा. હવે તમારા બેયને બિસ્કિટ ખાવાના છે. પડવા ન જોઈએ. જો પડી ગયું તો બેયને કાંઈ નહીં મળે અને જે બિસ્કિટ ખાધું એને જે જોતું એ મળી જાય. સમજી ગયા? કરો ચાલુ હાલો. હાલો આગળ આનું પાસ ગયો. હાલે ચાલુ હાલો. હાલો 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 ભાઈ ભાઈ ભાઈ. હાલો હાલો હાલો. હાલો ભાઈ ભાઈ થોડું થોડું ગયું. વેરી ગુડ. વાહ અમે તો શૂઝ લઈને જ રહ્યા. હાલો હાલો આવી આવી આવી. થોડું થોડું. અરે વાહ. નહીં તો શાંતિ યા તારું પાસે ગયું ને તારું સુજાઈ ગયું ભાઈ. એ ગામડે જઈશ તો હું પહેરું? હું પહેરું એટલે? તો હું હાડી નહીં પહેરું. લે કેમ હાડી નહીં પહેરું? તમે અહીંયા આખું વરસ જીન્સ ટોપ ને આવા ગાભા પહેરીને કાઢો છો તો તમને 5 દી હાડી પહેરતા હાલ આવે? અને હાડીમાં કામ કરવાનું ફાવે નહીં પછી. હું કામ કરવાનું ફાવે ને? ત્યાં ગામડે બધી બાઈઓએ હાડી પહેરીને જિંદગી કાઢી નાખી. बात तो सही है. અને તમને 5 દી હાડી પહેરીને કામ કરવું પડે હાલ આવે? ઈઝી હોય. હું પણ હાડી નહીં પહેરું ગામડે. તો આપણી પાસે એક વચ્ચેનો રસ્તો જ છે ભાઈ. હું આને વચ્ચેનો રસ્તો તો ઊભો જ હોય. હા એ ઉભો જ હોય. ચેલેન્જ આપું તારે પૂરી કરી દેવાની. જો તું પૂરી કરી દે તો તારે જે પહેરવું એ પહેરજે. ન પૂરી થાય તો તારે હાડી જ પહેરવાની છે. હારું હાલો. હાલ આ છે પાણીનો ગ્લાસ આખો પીરો. બરાબર? આ ગ્લાસને ઉલટો કરી દેવાનો છે. પણ શરત ઈ છે પાણી ગ્લાસની અંદરથી ઢોળાવું ના જોઈએ. હવે ઉલટો કરી તો પાણી ઢોળાય જ જાય ને. હું હવે યાર આ તો ઢોળાય જાય મને ખબર છે પણ ચેલેન્જ ઈ છે કે તમે પાણીનો ગ્લાસ ઉલટો કરો તો ઢોળાવું ના જોઈએ. તો જ તમે ચેલેન્જ જીતો અને તમારી મનમાની તમે કરી શકો. ગ્લાસ ને આમ ઉલટો કરી તો ઢોળાય જ જાય ને. હું હવે ક્યાંથી ગોત્યો સાવ નવું નવું નકરું જાદુ મંતર. તો આમાંથી નીકળે. આ જેની પાસે હોય એની પાસે બધું મળી જાય. તમારી પાસે હોય તો ચલાવો અને ઉલટો કરી બતાવો. ટૂંકમાં આને ગમે એમ કરીને હાડી જ પહેરાવી. તમે કરો તો હાડી પહેરવી જો. હવે પહેરવી જ પડશે ને. હવે આ ઢોળાય જ જાય પાક્કું? મારાથી. એક મિનિટ. अभी बता था भाई. આ દેખે જરા. આ હું લઈ આવ્યા? લોટ સાળવાનું સાવણ હું લઈ આવ્યા તમે? હું ઈ જ કહું છું તમે જે રોજ વાપરો છો ને એનો જ હું ઉપયોગ કરીશ ને આ ચેલેન્જ હું તને જીતીને બતાવીશ. તું જો હવે એમાંથી ઢોળાય જ જાય ને. કાણા હોય એમાં. તું જોતી જા. લઈ લો હાથ લઈ લો. હાથ તો લેવો જ પડે ને તો જ ઢોળાય. આવડી ઢોળાય જ જા.
જાદુ જોઈ લે પાણીનો ગ્લાસ ભરેલો છે ઉલટો થઈ ગયો ડીમ ટાકા ડીમ ટાકા ડીમ હા, જાદુ શીખવા જાવ છો કે સાડી પહેરવાની છે સાડીના બેગ ભરી લો જાઓ ઓહો હો હો થઈ ગઈ ગામડે જવાની તૈયારી આપણે ભલે તમે મને લઈ જાઓ પણ હું વાડીએ નહીં કામ કરવા જાઉં. લે ગાંડી અત્યારે તો અહીંયા મોસમ પડી છે અત્યારે તો આપણે કામ કરવું જ પડશે કારણ કે અત્યારે મજૂરી નથી મળતા એટલે હું તમને મજૂર બનાવીને લઈ જાઉં છું. હવે ઘરના ઘરે કામ કરવા હું મજૂર બીજાના ઘરે થોડું કામ કરવા જવાનું છે બીજાની વાડીએ થોડું જવાનું છે આપણી ઘરની વાડીએ જવાનું છે પણ આ નવા વરહ ઉપર મેં ફેશિયલ ને વેક્સ ને બધું કરાવ્યું હું વાડીએ નહીં જાઉં. તો હું આઈએ નહીં જાઉં એમ તું સીધી રીતે માનતી જ નથી હાલ આપણે એક ચેલેન્જ કરી પછી નક્કી કરીએ વાડીએ તું કામ કરી મારે કઈ તમારે ચેલેન્જ બેલેન્જ નથી કરો તમે મને હરાવી જ દો વારે વારે. અરે ના ના હાવ હેલી છે હાલ હાલ તું હાલ 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 ની તું હાલ 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 હેલી છે હાલ 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 મને ખબર છે તમારે પર કામ જ કરે. આ શું છે? આ ચેલેન્જ છે આ પાણી ભરેલો ફૂગો બોટલ ની અંદર વયો જવો જોઈએ વગર હાથ લગાવે क्या बात कर रहे रे बाबा ફૂગો ફૂટવો ન જોઈએ હાથે પણ નથી લગાવવાનો ઓટોમેટિક બોટલ ની અંદર વયો જવો જોઈએ હાય થાય થોડોક વયો જાય કાંઈક તો ઉપયોગ કરવો પડે નાનો. કાંઈ ઉપયોગ નથી કરવાનો તોય વહી જાય એવું હું જાદુ આમાં રાખવાનું છે? જાદુ જ છે હાલો તો કરો નકર પછી વાડીએ જઈને કામ કરવાની તૈયારી રાખો બાકી જો હું તો કરી જ દઈશ અને હું કરી દઈશ એટલે બધા કામ કરવા પડશે વાડીએ ફૂટવો ન જોઈએ અડવાનું તો નથી ચાલો ટાઈમ નથી આપણી પાસે તમે કરી નાખો નો થાય મારથી. પાકું હા ચાલો 1 મિનિટ હવે જો તું આગળ મારો કમાલ એટલે હું હળગાવાનું છે તમારે? તું જોતી જા ખાલી મને બીક લાગે હો તમે હું હળગાવું છે? ફૂગો અંદર નાખવાનો છે એ પણ ફોડશો તમે કઈક. તું જો આખો સાયન્સ નો કમાલ છે તું જો આગળ બહેની ફૂટે નહીં ક્યાંક. બૈણી બૈણી ન ફૂટે તું જોતી જા જોતી જા ફૂટી ગયો નથી ને? ફૂટ્યો નથી જો આખો છે જો તું જો આમ જો ફૂટી જાવ ફૂટી જાવ. આમ જો આખો છે જો યસ હું ગામડે જઈને બધું કામ કરવાનું ચાબી કી તાલી ભલે બહુ ભૂખ લાગી છે જમવાનું બનાવ્યું આજ કઈ મેં જમવાનું જ બનાવ્યું. લે કેમ લે આજ તો રજા છે. છે ની લે આજ રવિવાર નથી તમારે રજા હોય તમારે નો રજા હોય. તો એમાં ક્યાંથી રજા હોવા મળી એમની પણ આજ મારે બહાર ખાવા જવાનું છે. આ તો એમ કે ની બહાર ખાવા જવાની ઈચ્છા છે તારે ટૂંકમાં બે માં દીકરા પહેલેથી પ્લાન બનાવીને જ રાખેલો છે એમ ને બહાર ખાવા જાવ કાંઈ વાંધો નહીં બહાર ખાવા લઈ જાવ તમને બેને પણ એક કામ કરવું પડશે અહીંયા તમને બેને હું એક લાઈન આપું એ લાઈન તમારે સ્પીડમાં 3 વાર બોલવાની अच्छा બરાબર લાઈન સાંભળી લ્યો जिस ताले की चाबी उस चाबी का ताला ठीक है આ લાઈન 3 વાર બોલવાની સ્પીડમાં ચાલો जिस ताले की चाबी उस चाबी का ताला. સ્પીડમાં એમ તો હું બોલે जिस चाबी की ताले उस चाबी का ताला સ્પીડમાં બોલવાનું जिस ताले की चाबी उस चाबी जिस ताले की चाबी जिस ताले की चाबी હાલો હાલો આ નગર ભૂખા રહેવાનું છે जिस ताले की चाबी उस चाबी का ताला जिस चाबी की ताली उस चाबी का ताला. एक बार હાલો હાલો जिस चाबी की ताली उस चाबी का ताला. जिस चाबी की ताली આજ ઘરે નથી બન્યું બારે નહીં જવાનું થાય ચાલો તારે ભાઈ તમાર ચેલેન્જ તો ઊભી ન લેવાય. એ તો સવાલ જ નથી ને ભાઈ કઈક મેળવવા માટે કઈક તો ગુમાવવું પડે जिस चाबी की ताली હા जिस चाबी का ताला उस चाबी का બોલ બોલ આનો લેવો તમે હા ચાલો લેવો વાળી બરાબર છે. ના ના આજ કરવાનું છે ચાલો જે તમે જે કેવો નહીં ખવડાવી આજ બાર દિન ચાલો પંજાબી આ જે ખાવું હોય પંજાબી जिस ताले की चाबी એક વાર હમણાં ઉભા રહ્યો. जिस ताले की चाबी उस चाबी का ताला जिस ताले की चाबी તાલાની જલેબી બનાવી દીધી નહીં તો ખાવાનું. નહીં નહીં ભાઈ તમારાથી બોલાય તો વિડીયો બનાવીને અપલોડ કરો ટેગ કરજો મને સ્પીડમાં જીત તાલે કી ચાબી ઉસ ચાબી કા તાલા કઠિન બાજરા રોટલા બનશે. જે બનાવ કઢી ખીચડી બનાવી જા બાકી બહાર જવાની કેન્સલ તો તમારે પણ આવું થાય ને તો આ લાઈન આપી દેજો કે બહાર જવાનું કેન્સલ